અરુણાચલના પૂર્વ સિયાંગમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી છે। પૂર અને ભૂસ્ખલનના કારણે જિલ્લામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે। અસંખ્ય રસ્તાઓ, પુલો અને રહેણાંક ઇમારતોને મોટું નુકસાન થયું છે। ખેતીની જમીન તેમજ જાહેર માળખાને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના આ દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે। રસ્તાઓ, પુલો અને અનેક જગ્યા પર રહેણાંક ઇમારતો છે તે પણ ભારે નુકસાની વેઠી રહી છે। તો ભૂસ્ખલનના કારણે હાલમાં પરિસ્થિતિ ખૂબ જ તંગ બની છે। તો હાલ જે આ દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે। તો ભૂસ્ખલનના કારણે જિલ્લામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે। અનેક જગ્યાઓ પર રસ્તાઓ છે તે પડી ગયા છે। અનેક જગ્યા પર રસ્તા પર જે પથ્થરો છે તે ડુંગર પરથી દડી આવ્યા હોવાની પણ ઘટના બની છે। તો હાલમાં અરુણાચલમાં આ દ્રશ્યો છે કે જ્યાં ચોમાસું છે તે તબાહી લઈને આવ્યું છે, સાથે જ ખેતીની જમીન તેમજ જાહેર માળખાને પણ વ્યાપક નુકસાન થયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો અરુણાચલમાં ભૂસ્ખલનના કારણે અનેક જગ્યા પર પરિસ્થિતિ છે તે હાલ ખૂબ જ તંગ બનતી જોવા મળી છે। ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થઈ રહ્યું છે। અનેક જગ્યા પર ભારે વરસાદ છે, જેના કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે। આ ભૂસ્ખલનના કારણે રહેણાંક મકાનો, રસ્તાઓ, ઇમારતોને તો નુકસાન થયું છે, સાથે જ જે ખેતીની જમીન છે તેને પણ નુકસાન થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા।